જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. સ્વાગત છે તમારું એક નવી વાર્તામાં. તો મિત્રો, આજે આધેડ વયની વહુ અને સાસુની વાર્તા છે. વાર્તાના અંત સુધી તો કેટલા રંગ બદલે તે જાણવાને જોવા માટે વાર્તામાં અંત સુધી બન્યા રહેજો. તો મિત્રો, આજે પહેલું પ્રકરણ છે આ વાર્તાનું. સારું રિસ્પોન્સ મળશે તો આગળના પ્રકરણ લાવીશું. તો મિત્રો, કોમેન્ટ કરી જણાવજો આજની વાર્તા તમને કેવી લાગી છે, અને ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. અમિતા અને અમુલ્કના બે સુંદર બાળકો આજે આંગણે શરણાઈ ગુંજી રહી હતી. અવનીના લગ્નની કંકોત્રી સગા વહાલોને પહોંચાડી અમિતા શાંતિથી બેઠી. દિલમાં દીકરી વિદાય લેશે તેનો ગમ પણ આલોકને પરણી સુખી સંસારમાં પગરણ માનશે તેનો આનંદ પણ છવાયો હતો. અમલકભાઈને દીકરી હૃદયનો ટુકડો આજે અલગ થવાનો તેનો ગમ, તેની જ હૈયે આનંદ. આલોકને પરણી સુખી થવાની અવનીને ખાસ ફરક ન પડ્યો. દાદીમાં દીકરીના લગ્નને કારણે ફૂલ્યા સમાતા ન હતા. દીકરી તો સાસરી શોભાવે તેમાં સહુને આનંદ થાય. વાજતે ગાજતે આલોક જાન લઈને આવ્યો અને અવનીને પરણી વિદાય થયો. આલોકના મમ્મીએ દીકરા વહુની આરતી ઉતારી કંકુના પગલા પડાવ્યા. ચારે કોર મંગલતા પ્રસરી રહી. ઉમંગભેર પ્રસંગ ઉજવાયો. વરઘોડિયા હનીમૂન માટે નૈનીતાલ જવા રવાના થયા. ઘરમાં શાંતિ છવાઈ ગઈ છે. હા, ચહકતું બુલબુલ હવે ઉડી ગયું. અમુલકભાઈ તૈયાર થઈ કામે જવા નીકળ્યા. તબિયત થોડી ઢીલી રહેતી હતી. તમારી દવા બરોબર લીધી ને? હા, અલોક અને અવની ખૂબ સુંદર જોડું પ્રભુએ ફુરસદે ઘડ્યા હતા. એ તો અવની આજે આલોક સાથે સુખી છે. તેની ગઈકાલ ખબર ખૂબ અસ્તવ્યસ્ત હતી. આલોકને અવનીની સરળતા તેમજ સુંદરતા ગમી ગયા અને જીવનનો રાહ બદલાઈ ગયો. હસમુખો આલોક હંમેશા અવનીની આસપાસ આંટા મારતો. એક કોલેજમાં, અરે એક જ ક્લાસમાં હતા. અવની પહેલી હારમાં બેસતી અને આલોક છેક છેલ્લે, જેને કોલેજની ભાષામાં લોર્ડ ઓફ ધ લાસ્ટ બેન્ચ કહેવાતું. ભણે કદાચ પણ છોકરીઓને જોવામાં અને દીવા સ્વપ્નમાં રચવાની મજા માણે. જોકે આલોક હોશિયાર હતો એટલે તેના અભ્યાસમાં વાંધો આવતો નહીં. આલોકે તેને જીવનની રંગીન બાજુ બતાવી. અવનીના જીવનમાં ઉમંગની છોડો ભરી રહ્યો હતો. અવની તેની કોલેજમાં સાથે, અરે એક જ ક્લાસમાં સાથે ભણતી હતી. બંનેની મુલાકાત કોલેજના એક પ્રોગ્રામમાં થઈ હતી. સુંદર અવની પોતાની પરિસ્થિતિથી માહિતગાર હતી. મમ્મીની ચિંતામાં વધારો થાય એવું એક પણ કદમ ઉઠાવતી નહીં. છેલ્લા વર્ષના વાર્ષિક પ્રોગ્રામના નાટકમાં આલોક અને અવનીનું મુખ્ય પાત્ર હતું. નાટક જુવાન છોકરા છોકરીઓને મનપસંદ વિષય લઈને બનાવ્યું હતું. આપણે એકબીજાના કોણ? નામ પરથી તેની કથાનો વિષય કલ્પી શકાય એવો હતો. નાટકના મંચ ઉપર એવો આબેહૂબ અભિનય હતો કે બંનેનું કામ ખૂબ વખણાયું. જુવાન હૈયાને એકબીજાની નજીક સરવા માટે આનાથી વધારે કયું સુંદર કારણ હોઈ શકે? આમ પણ ક્લાસના વિદ્યાર્થીઓમાં હુસાતુસી હોય. બંને જણા ભણવામાં ચડસા-ચડસી કરતા. તેઓ એકબીજાની વિરુદ્ધમાં હતા. કોઈ પણ ભોગે અવની બીજો નંબર ઈચ્છતી ન હતી. તેથી આલોકને પરીક્ષાના હોલમાં છંછેડી ઉશ્કેર્યો. આલોક આ દાવ સમજી ન શક્યો. તેના બેહુદા વર્તનને કારણે અડધા પેપર પછી તેને વર્ગમાંથી હાંકી કાઢ્યો. અવની પ્રથમ આવી. ખરું કારણ માત્ર તે જ જાણતી હતી. આલોક અને અવની વચ્ચે ક્યારે પ્રેમ થયો તે ખબર પણ ન પડી. યોગ્ય સમયે જ્યારે આલોકે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે અવની અવાચક થઈ ગઈ. આલોકને તેની સહૃદયતા સ્પર્શી ગઈ હતી. તેને લાગ્યું, આ ખરેખર સ્વપ્ન છે કે હકીકત? આલોક CA પૂરું કરી વાજતે ગાજતે અવનીને પરણીને ઘરે લાવ્યો. અવની તેના પ્રેમાળ સ્વભાવથી
આલોકને જાતી જતી ઘરમાં સહુની દુલારી બની ગઈ હતી. આલોકના ઘરનું સુંદર વાતાવરણ જોતા તેને હંમેશા પોતાના દાદા દાદી, વહાલા પપ્પા અને મમ્મી યાદ આવતા. અવનીએ બાળપણથી જ જીવનમાં તડકો અને છાંયડો બંને અનુભવ્યો હતો, જેને કારણે જીવનની પારદર્શકતા તે જાણતી હતી. આલોકે તેને જીવનની રંગીન બાજુ બતાવી તેના જીવનમાં ઉમંગની છોડો ભરી હતી. અવની લાખ ચાહે તો પણ ભૂતકાળ ભૂલી ન શકે. જે માહોલમાં તે મોટી થઈ હતી તે કહાની, દર્દ અને ખુશીના સંમિશ્રણથી ભરેલી હતી, જેને કારણે હંમેશા ઓછું બોલતી પણ બોલે ત્યારે સામેવાળાનું દિલ જીતતી. ઘરમાં દાદા અને દાદીનો પ્યાર પામી હતી. ગાડીની હડફેટે દાદા આવી ગયા અને ત્યાં ઘટના સ્થળે તેમનું પ્રાણ પંખેરું ઉડી ગયું. અમલકભાઈના માતૃશ્રીનું નામ હતું કાવેરી. પતિ કાલીચરણ બંને મળ્યા હતા આઝાદી પહેલા સત્યાગ્રહની લડતમાં. કાવેરી ગાંધીના રંગે રંગાયેલા હતા, જેને કારણે પતિના અવસાન બાદ વાળ ઉતારવાના કે 12 મહિનાનું રોજ બેસણું એમાંનું કશું જ કરવામાં રસ ન હતો. દીકરા અને વહુની પડખે ઢાલની જેમ ઊભા રહ્યા. પોતાની 2 દીકરીઓ પરણાવવાની જવાબદારી હતી. અવની 15 વર્ષની આસપાસ હતી. તેને બધું બરાબર યાદ હતું. અવની પહેલા ખોળાની હતી. દાદા અને દાદીના આંખનું રતન. અકસ્માતમાં દાદાનું શબ ખૂબ ખરાબ હાલતમાં હોવાથી તેમના અંતિમ દર્શન કરવાનું કોઈના ભાગ્યમાં લખ્યું ન હતું. હિન્દુ વિધિ પ્રમાણે શબને અગ્નિદાહ આપી બધા ઘરે આવ્યા. અવનીના દાદી સુધારક વિચારના હોવાથી બીજા કોઈ ક્રિયાકાંડ કરવાની મોટા દીકરાને ના પાડી. અવનીના દાદીના પિતા પણ ગાંધીવાદી હતા. આઝાદીની લડત દરમિયાન જેલવાસ ભોગવી ચૂક્યા હતા. તેના દાદા અને દાદી મીઠાના સત્યાગ્રહમાં મળ્યા હતા. પછીની વાતો દાદી પાસેથી અવની સાંભળી ચૂકી હતી. આમ આખું કુટુંબ આઝાદીની લડતના રંગે રંગાયેલું હોવાથી સુધારક વિચારશૈલી ધરાવતું. તેના પિતા એકના એક અને તેમને 3 બહેનો. અવનીના પિતા અમલુખભાઈ હિંમત ન હાર્યા. દિન રાત મહેનત કરી બહેનોને ભણાવી ઠેકાણે પાડી. પિતાની આર્થિક હાલત સારી હતી. 3 બહેનોને પરણાવવાની જવાબદારી તેમના સિરે આવી હતી. સારું હતું, મોટી દીકરી 2 વર્ષ પહેલા પરણાવી હતી, પણ 2 નાની બહેનોનો મોટો ભાઈ માતા ખૂબ સદ્ગુણી અને શાંત પ્રકૃતિના હતા. પતિના ગયા પછી ચાવીનો જુડો પોતાની કમરેથી કાઢી મોટી વહુ અમિતાને સોંપ્યો. સાસુની કેળવણી અને માતા પિતાનું સુંદર સંસ્કાર ઘર ગૃહસ્થી ખૂબ સુંદર રીતે સચવાઈ ગઈ. અમલકભાઈ નિશ્ચિંતપણે જવાબદારી ઉઠાવી રહ્યા હતા. બંને દીકરીઓ પરણી ગઈ પછી તેમના માતૃશ્રી ખૂબ સાદગીભર્યું જીવન જીવતા. અમિતાબહેને જરૂર પડ્યે કામકાજમાં ટેકો કરતા અને ઈશ્વર ભજનમાં મગ્ન રહેતા. જ્યારે તેમના બાળકો મોટા થયા ત્યારે કામના ઢસરડામાં જિંદગી ગુજારી હોવાથી અમલકભાઈને ટીબી થયો. અવનીના મમ્મી અમિતાબહેન ખૂબ ત્રેવડવાળા હતા. રૂપિયાના 3 અડધા લાવે તેવી કુશળતા તેમને વરી હતી. કરકસરથી ઘર ચલાવે અને પતિની સેવા કરે. તેમના સાસુએ ખૂબ સાથ આપ્યો. બંનેને મા દીકરી જેવું બનતું, તેથી ઘરમાં શાંતિ હતી. અવની ભણવામાં ખૂબ હોશિયાર. નાના મોટા ટ્યુશન કરી થોડા પૈસા કમાતી. તેનો ભાઈલો 5 વર્ષ નાનો હતો. તેની પાછળ ખૂબ મહેનત કરતી, જેથી સારું ભણી શકે. મમ્મી અવનીને જોઈ ખૂબ ખુશ થાય. અવનીના પપ્પા હવે હળવા કામ કરતા. તેમની તબિયત સાચવવી એ ખૂબ મહત્વની વાત હતી. સહુ પ્રથમ તો કુટુંબમાં શાંતિનું સામ્રાજ્ય હોવાને કારણે અમલકભાઈને હૈયે ટાઢક હતી. અમિતાબહેન તેમનો પડ્યો બોલ ઝીલતા. મા દીકરાના ખાવા પીવાનું ધ્યાન રાખતા.
અમિતાબહેને પોતાની આવડતના જોરે પાપડ, અથાણાં અને નાસ્તા બનાવી 2 પૈસા રળતા. આમ તેમના સંસારનું ગાડું હરી હંકારતા. અવનીનો નાનો ભાઈલો તોફાની ખૂબ હતો, પણ ભણવામાં અવ્વલ નંબર આવે તેથી તેને વઢવાનો સવાલ જ ઊભો ન થતો. અવનીના દાદી તેને જાત જાતનું ભરત ગૂંથણ શીખવે. અવની અને આલોકના લગ્ન પછી પિતાએ ટૂંક સમયમાં વિદાય લીધી. નરમ તબિયત અને દીકરીની વિદાયને કારણે તેમનો જીવનદીપ બુઝાઈ ગયો. તેમના માતુશ્રી અને અમિતાબહેન એકબીજાનો સહારો બન્યા. દુઃખનું ઓસડ દાડા અવનીએ મમ્મીને જીવનમાં ઉત્સાહ ટકાવી રાખવા ખૂબ સહાય કરી. દાદીમાં પણ વહુની પડખે ઊભા રહ્યા. અમિતાબહેનને ગુજરાતી ભાષા પ્રત્યે ખૂબ પ્રેમ હતો. લગ્ન નાની ઉંમરે થયા તેથી આગળ ભણી શક્યા ન હતા. તેમણે નાના મોટા લેખો લખવાનું શરૂ કર્યું. અવનીને થયું, લાવને કોઈ માસિક માટે મોકલાવું. સારા ચોઘડિયામાં અને સારી ભાવનાથી કોઈ પણ કાર્ય કરવામાં આવે તો તેને સફળતા મળે તેમાં શંકાને સ્થાન નથી. અવનીએ મોકલેલો લેખ દૂરદર્શનમાં પ્રગટ થયો. નામ પ્રમાણે આ માસિક બાળકોને શિક્ષણ આપતું અને ભાવિ માટે તૈયાર કરતું હતું. અમિતાબહેનને ખૂબ આનંદ થયો. એ જમાનાના મેટ્રિક પાસ હતા. આગળ ભણવાનો શુભ અવસર પ્રાપ્ત થાય તે પહેલાં અમલુકભાઈ સાથે લગ્ન ગ્રંથિથી જોડાયા. સંસારની ઉલઝનોમાં ફસાતા ગયા. દીકરીએ માર્ગ સરળ કરી આપ્યો. પોતાની માતાને પ્રોત્સાહન આપ્યું. બંને ભાઈ બહેન હવે નિશ્ચિત મને પોતાના કાર્યક્ષેત્રમાં પ્રવૃત્ત બન્યા. હંમેશા હકારાત્મક વલણ જીવનમાં દિશા ફેરવી શકે છે. દૂરદર્શન માસિકને અમિતાના નામથી સુંદર લેખ પ્રાપ્ત થયા. વાચકોએ પ્રેમપૂર્વક આવકાર્યા. અમિતાબહેનના લેખમાં જીવનની સચ્ચાઈનો રણકો હતો. વનમાં અટવાયેલાને જેમ પગદંડી મળે તેમ અમિતાબહેનને જીવન જીવવાનો રાહ મળી ગયો. સંસારની માયાજાળમાં ગૂંથાયેલાને હવે ખુલ્લી હવાનો સ્પર્શ થયો. જીવન જીવવું એ એક કલા છે. બાકી જીવનમાં જીવ્યા, ખાધું પીધું ને રાજ કીધું, તેમાં શું નવું કીધું? આવ્યા ત્યારથી જવાના એ નક્કી છે, એમાં શંકાને સ્થાન નથી. બાકી જીવનમાં કંઈક એવું તો જરૂર કરવું કે જઈએ ત્યારે અફસોસ ન રહે. કોઈ મારગડો પકડવો કે રાહ સામે જણાય, કોઈના 2 ફેરા ખાવા. માનવ તરીકે અંત સમયે શાંતિથી નીંદર આવે. ગમે તે કરીશું વિધિના લેખ મિથ્યા કરવાની તાકાત આપણામાં નથી. પ્રયત્ન કરી અને રેતીમાં પગલાં પાડી વિદાય થઈએ. જીવન જીવંત રહે, ઉમંગની છોડો તેમાં સદા વસે. પૃથ્વી પર અમૂલ્ય માનવ દેહની પ્રાપ્તિ થઈ તેની પાછળ સર્જનહારનું કંઈક તો પ્રયોજન હશે ને. ધીરે ધીરે ડગ ભરતા બાળપણ ક્યાં પસાર થઈ ગયું ખબર પણ ન પડી. કેવી સુંદર જિંદગી હતી. શૈશવકાળ મસ્તી તોફાન અને ભણવામાં વિતાવ્યો. સંસ્કાર અને જ્ઞાનનું વિસ્તરણ કર્યું. ધીરે ધીરે યૌવાન ડોકિયા કરી રહ્યું. સમગ્ર અસ્તિત્વમાં હલચલ મચી રહી. ઉમંગ, આનંદ, અહેસાસ અને પ્યારનું સામ્રાજ્ય છવાઈ ગયું. સવારે ઉગતો સૂરજ જ્યારે પૂર્વ દિશાને સોહાવે તે દ્રશ્ય અદ્ભુત દિશે. સંધ્યાકાળનો પૂનમનો ચાંદ દિલમાં આનંદની લહેરને પ્રસરાવે. વર્ષા ઋતુમાં ગગને રમતા વાદળાની સંતાકૂકડી અને પછી ઝરમર વરસતો મેહુલ્યો કેવો મનભાવન લાગે. આ બધાનો સરવાળો એટલે ઉમંગથી ભરપૂર સર્જનહારની ભેટ. જીવન જ્યારે જીવનમાંથી ઉમંગ, ઉત્સાહ, હોશ, આનંદ અને ખુશી દેશવટો લેશે ત્યારે જીવન શુષ્ક જણાશે. જીવન તો ચકડોળ જેવું છે, ઘડીમાં ઉપર અને ઘડીમાં નીચે. જે ઉપર જાય તે નીચે આવે એ કુદરતનો ક્રમ છે. તેનાથી ભલભલા ચરમબંધી પણ છુટકારો પામી શકતા નથી. જીવનમાં ઉમંગ ટકાવી રાખવાની અનેક રીતો છે. દરેક વ્યક્તિ ભિન્ન રીતે પોતાનો પ્રયાસ કરે છે. મરજીવા હોય તે માથા સાટેનો ખેલ ખેલી જાય.
જે આ ખેલમાં વચ્ચેથી હામ હારી જાય તેમના માટે જીવન દુષ્કર પણ બની શકે. હવે આપણે નક્કી કરવાનું છે કે આ ખેલના બાહોશ ખેલાડી બનવું કે પછી હિંમત છોડી મેદાનમાંથી દુમ દબાવી ભાગી જવું છે. જીવન રંગીન પણ છે, જીવંત પણ છે. જીવનમાં ઉમંગની છોડો અનુભવાય છે. તેની હર એક ક્ષણ તાજગી અને ખુશનુમા વાતાવરણનું સર્જન કરે છે. તમારો અભિગમ કેવો છે તેના ઉપર નિર્ભર છે. જીવનમાં જો મુસીબત અને પ્રશ્ન ન હોય તો એવા જીવનની મજા તમને આવશે? જવાબ સરળ છે, ના. રોજ માલપુડા અને બાસુંદી મળે તો અકળાઈ જવાય. ખીચડી અને ભાજીનું શાક કોઈક વખત પ્યારા લાગે. અવનીએ ઉમંગભેર નિરખ્યું. મમ્મી હવે જીવન સારી રીતે જીવી શકે છે. દાદી અમિતાને પ્રોત્સાહન આપતા. તેમને ખૂબ ગર્વ થતો કે વહુ ખરેખર લક્ષ્મી જેવી છે. મન હોય તો માળવે જવાય. અમિતાબહેનની કલમે જાદુઈ છડી જેવું કાર્ય કર્યું. અવની અને આલોકના આગ્રહથી તેમણે નવલકથા પર હાથ અજમાવ્યો. ખૂબ કપરું કામ હતું. સાસુમાએ બાહેધરી આપી. રસોડું સંભાળશે, લખવાની સઘળી સહુલિયત કરી આપી. અમિતાબેન પણ પોરસાયા. ભગીરથ કામ કરવા કમર કસી. નાનપણમાં જે સ્વપ્ન નિહાળતા હતા તે તેમને સાકાર થતા જણાયા. સંઘર્ષ તો જીવનમાં આવે જ. તેની સોળમાંથી ઊભા થવાની તાકાત હવે આવી ગઈ હતી. અમિતા અને અમલુક ફેલોશિપી સ્કૂલમાં ભણતા. એ જમાનામાં છોકરા અને છોકરીઓ એક શાળામાં ભણે તે ઘણાને માટે નવાઈ પામવા જેવી વાત હતી. સુંદર, જુવાન, ચબરાક અને સોહામણી અમિતા અમલુકની નજરમાં વસી ગઈ હતી. હિંમત ક્યાંથી લાવવી? અમિતાના પિતાજી શાળામાં માસ્તર હતા. બાંધી આવકને કારણે અમિતા કોલેજમાં ન ગઈ. અમલુક તેમના ગામનો હતો. માને પટાવી દિલની વાત કરી. જ્યારે અમિતાના મમ્મીએ માગું મોકલાવ્યું ત્યારે અમલુકે માને જણાવી હા કહેવડાવી. આમ ઘીના ઠામમાં ઘી પડ્યું. અમિતા અમલુકની પત્ની બની ઘર દીપાવી રહી. અમલુકના પિતાના અકસ્માતમાં થયેલા અવસાનને કારણે કુટુંબે પારાવાર મુશ્કેલીઓનો સામનો કર્યો. સુશીલ અમિતા પતિને પડખે ઊભી રહી. સૂરજ વાદળ પાછળ ઢંકાય ત્યારે પોતાનું તેજ ગુમાવતો નથી. પરિસ્થિતિએ અમિતાને ઝુકાવી નહીં. બાળકો અને પૂજ્ય સાસુમાના સંપૂર્ણ સહકારને કારણે તે પાછી ખીલી ઉઠી. અમિતાબહેનની માતાએ ખૂબ સુંદર સંસ્કાર આપ્યા હતા. બિંબ પ્રતિબિંબના નેજા હેઠળ સુંદર નવલકથાના મંડાણ કર્યા. વ્યવસ્થિત વિચારો ગોઠવતા, પ્રસંગોનું નિરૂપણ યોગ્ય રીતે કરતા, સામયિકોમાં લખતા. તેથી લેખક મિત્ર પાસે પ્રસ્તાવના લખાવી જેની માતા આવી ખમીરવંતી અને દાદીનો સંપૂર્ણ સહકાર. જીવન ઉમંગ અને ઉલ્લાસથી ભરાઈ ગયું, ગુંજી ઉઠ્યું. અમલુકભાઈની ખોટ આખી જિંદગી સાલવાની, પણ તેને કારણે ઘરના બધાએ નિરાશ વદને બેસી રહેવાને બદલે કેવો સુંદર માર્ગ શોધ્યો. શરૂઆતમાં તે નવલકથાને આવકાર સામાન્ય મળ્યો. જ્યારે નસીબ આડેનું પાંદડું ખસે છે ત્યારે સૂર્યનો પ્રકાશ ફેલાઈ જાય છે. તે પુસ્તક યોગ્ય પાત્રના હાથમાં આવી પડ્યું અને રાતોરાત પ્રસિદ્ધિ પામી ઉઠ્યું. બનવા કાળને રોકવાની સમર્થતા સામાન્ય માનવીના ગજા બહારની વાત છે. કિંતુ પ્રયત્ન કરી પ્રગતિ સાધી શકતા તેને કોઈ રોકી શકતું નથી. બિંબ પ્રતિબિંબ જેવા માસિકમાં લખવાનું પૂરું થયું કે વાચકોના આગ્રહને કારણે તેને નવલકથા સ્વરૂપે બજારમાં મૂકી. તે નવલકથાના પાત્રોની સચ્ચાઈ, અમિતાબહેનની લેખનીમાં રહેલી હૃદયસ્પર્શી ભાષાએ કમાલ કરી. સ્વપ્નને પણ નહોતું વિચાર્યું તેનું હકીકતમાં રૂપાંતર જોઈ અમિતાબહેન ખુશ થયા. સહુથી વધારે ખુશી તેમના સાસુજીને થઈ. આ નવલકથાની બીજી આવૃત્તિ બહાર પડવાની છે
એ શુભ સમાચારનો અતિરેક જીરવવો તેમને માટે અસહ્ય થઈ પડ્યો. રાતના સૂઈ ગયા બાદ બીજા દિવસનો સૂર્યોદય જોવા ભાગ્યશાળી ન બન્યા. રંગે ચંગે માતાની અંતિમ ઈચ્છા પૂર્ણ કરી તેમની મરજી પ્રમાણે સ્ત્રીઓની પ્રવૃત્તિ અને અનાથાશ્રમના બાળકો પાછળ મન મૂકીને દાન આપ્યું. અવની પોતાની માતાની પ્રતિભામાં થયેલો ફેરફાર ઉમંગભેર નિહાળી રહી. ઘીના ઠામમાં ઘી પડી ગયું. અવની અને અવી ચિંતામુક્ત થયા. આલોકના મુકેશ મામા આમ તો ખૂબ વાચાળ હતા, છતાં પણ અજાણી સ્ત્રી સાથે વાત કરતા ક્ષોભ થાય એ સમજી શકાય. ભલભલા ભળવીર જ્યારે પહેલી વાર કોઈ સ્ત્રીને મળે જે પાછી જાજવલ્યમાન હોય તો પ થઈ જાય, એમાંય જ્યારે વર્ષો થયા ઘર ગૃહસ્થીનો અંદાજ ન હોય, સ્ત્રીની સાથે પનારો પડ્યો ન હોય, અચાનક અજાણી સ્ત્રી સાથે મુલાકાત અને વાતચીતનો પ્રસંગ આવી ચડે, સંકોચ થાય એ સ્વાભાવિક છે. મુકેશ મામા સુંદર અને સુઘડ અમિતાબહેનને જોઈ ઝંખવાયા. કોઈ પણ સ્ત્રી યા પુરુષ ગમે તે ઉંમરે એકબીજા સમક્ષ આદરભાવથી પેશ આવે જે સમજી શકાય તેવી વાત છે. અમિતાબહેન લેખન કલામાં પારંગત થતા હતા, તેથી તેમનામાં વાચાળતા આવી હતી. જ્યારે નજર અને નજારો બદલાયો ત્યારે થોડા લજવાઈ ગયા. મુકેશ મામાએ પોતાની હિંમત એકઠી કરવાનો થાલો પ્રયાસ કર્યો. અમિતાબહેનને નોંધ લીધી. બાળકોને ખૂબ ઉમંગ હતો. મમ્મી પપ્પા વગર એકલી થઈ ગઈ હતી. દાદીમાએ પણ સમય આવ્યે ચાલવા માંડ્યું. અવી પોતાના ભવિષ્યના સપના જોતો હતો. તેને સુંદર સાથીની પસંદગી કરી હતી. મમ્મી હજુ માંડ 55 વર્ષની હતી. આ સમય છે જ્યારે સ્ત્રીને સંગી સાથીની ખોટ ચાલે. લેખન કળાએ અમિતાબહેનને ખૂબ સહારો આપ્યો હતો. દીકરી અવની હંમેશા મમ્મીની પડખે હોય. તેમને સમજાવવામાં અને મુકેશ મામાના પરિચયમાં આવી તેમની સાથે મુલાકાત ગોઠવવામાં અવની અને આલોકનો ફાળો મુખ્ય હતો. પિતાની લાડલી અવની રાતના મમ્મીના વિચારોમાં ખોવાઈ ગઈ. સ્વપ્નમાં પપ્પા પપ્પા કરીને ચિલ્લાઈ ઉઠી. પપ્પા, હું તમારી લાડલી, જો ખોટું કરતી હોઉં તો 2 તમાચા ધરી દેજો. બેટા, મને તારા પર ગળા સુધી વિશ્વાસ છે. પપ્પાની ગેરહાજરી હતી છતાં પણ અવનીને કાનમાં કોઈ કહી ગયું. પપ્પા, તમે જુઓ છો, મમ્મી તમારા ગયા પછી ખૂબ બદલાઈ ગઈ છે. બહારથી કઠણ લાગે છે, ભીતરમાં ખૂબ કૂણી થઈ ગઈ છે. જાણે આ જીવનમાં તે નિસહાય ન હોય. મારાથી મમ્મીનું આવું મુખ જોઈ શકાતું નથી. મમ્મીએ તમારી સાથે ખૂબ પ્રેમભરી જિંદગી ગુજારી હતી. હું હવે પરણી મારા સંસારમાં મગ્ન છું. પપ્પા, અવનીને પણ સુંદર જીવન સંગીની મળી ગઈ છે. અવી અને આસની કોલેજમાં સાથે ભણે છે. ભવિષ્યના સુનહરા સપના જુએ છે. આ સમયે મને લાગ્યું કે મમ્મીને પણ કોઈ સાથી મળે તો તેની બાકીની જિંદગી નીરસ ન થાય. પપ્પા, એટલે મેં અવી અને આલોકે આવું વિચાર્યું છે. બેટા, તું નહીં માને, જતી વખતે મને તારી મમ્મીની ખૂબ ચિંતા હતી. તમારા પગલાંએ મને ખૂબ શાંતિ આપી છે. મારી ઉંમર કાંઈ જવાની ન હતી, પણ એ તો પેલા ચિત્રગુપ્તના હાથમાં છે. તારી મમ્મી એ મુકેશ મામાની સાથે સુખી થાય, મને ભૂલી શકે તો સારું. તને ખબર છે, મમ્મીએ મારા વગર ઘડીભર ચાલતું ન હતું અને બંને એકબીજાના પૂરક હતા. મારું કામ ઘર ચલાવવા માટે મહેનત કરવાની અને તારી મમ્મી કુશળતાપૂર્વક વહીવટ કરે. મારી માં તારી મમ્મીના 2 મોઢે વખાણ કરે. હું દીકરો થઈને તેનું ધ્યાન રાખું તેના કરતાં વહુ થઈને તેણે દાદીનું ગૌરવ વધાર્યું. તેથી તો મારા અંતિમ શબ્દો હતા, બાળકો, તમારી મમ્મીનું ધ્યાન રાખજો. તેનામાં કાબેલિયત છે. તેની સાથે વાત કરનાર કોઈ રહ્યું નહીં. અવની આમ સ્વપ્નમાં પપ્પા સાથે ગુફ્તગુ કરી રહી હતી.
સારું હતું કે શનિવાર હતો એટલે રજા હતી. આલોક સાથે બહાર જવાનો વિચાર હતો. બેટા, અવી પણ નથી આવવાનો અને તારું પણ નક્કી નથી, તો હું રાતના રસોઈ નહીં બનાવું. અવનીને લાગ્યું તેનો બનાવેલો પ્લાન બરાબર કામ કરશે. અવની અને આલોકે નક્કી કર્યું હતું આજની સાંજ મમ્મી મુકેશ મામા સાથે પસાર કરે. સાંજને ટાણે રોજની જેમ અમિતાબહેન સામે બગીચામાં ફરવા નીકળ્યા. સુંદર સંધ્યા ખીલી હોય, આકાશ સુનહરા રંગોથી ઉભરાતું હોય, તેની મજા માણવી ગમતી. રોજ બાગમાં ફરવા જતા, તેને કારણે બહેનપણીઓ થઈ હતી. તેમની સાથે વાતો કરતા કરતા ચાલવાની મજા માણે. કલાક ક્યાં પસાર થઈ જાય તેની ખબર પણ ન પડે. સુંદર સંધ્યા ખીલી હોય, તાજી હવા ફેફસામાં ભરી, જાણે બીજા દિવસનો ઉમંગ. નવી કોઈ વાર્તાનું બીજ જોડે લાવવા હંમેશા તત્પર રહેતા. જો કોઈ કારણસર સાંજના બાગમાં ફરવા ન જઈ શકે તો તેમને બેચેની લાગતી. પ્રકૃતિ સાથે ગાઢ સંબંધ કેળવ્યો હતો. દરરોજ સાંજે બગીચામાં ફરવા જવું, નિત્ય ડૂબતા સૂરજને નિહાળી, આકાશમાં પથરાયેલા રંગો સાથે દોસ્તી કરવી અમિતાને ખૂબ ગમતું. કયા ઝાડને નવી ડાળ ફૂટી, કયા વૃક્ષને કૂપણ બેઠી, બધું નિરીક્ષણ કરતા. અરે, પક્ષીઓ આછાયા વત્તાય જણાય તો આજુબાજુ નજર નાખતા. કુદરત સાથે ગાઢ સંબંધ બંધાઈ ગયો હતો. વાદળા દોડાદોડ કરે તો મુખ પર મલકાટ, ગડગડાટ કરે તો ડરી જતી. અમિતા કુદરતનું સાનિધ્ય માણી ખુશ હતી. એકલતાનો સાથી કુદરત અને તેનો મીઠો સંગ જાણે આદત પડી ગઈ હતી અમિતાને. નિરાશાજનક વિચારોને નજીક ઠૂંકવા ન દેતી. હૈયામાં તાજી હવા ભરી, મુખને પ્રસન્ન રાખવું ગમતું. તેને ખબર હતી, હસવામાં દુનિયા સાથ આપશે, રડવામાં નહીં. બાળકો સુખી હતા. અવનીને સુંદર સાથી મળ્યો હતો. અવનીની બહેનપણી ખૂબ સુંદર, રુજુ હતી. આજે ઘરે જવાની ઉતાવળ ન હતી. ધાર્યા કરતાં વધારે સમય થઈ ગયો. અંધારું અવનીને આલિંગે તે પહેલા ઘરે પહોંચવા પગ ઉપડ્યા. ઘરે પાછા ફરતા હતા ત્યાં આંખો ન માની શકે તેવું દ્રશ્ય નજરે પડ્યું. મુકેશ મામાને આંગણામાં ઊભેલા જોયા. પહેલા જરા લજવાયા, પછી હિંમત એકઠી કરી પોતાની જાત પર કાબૂ મેળવી બોલ્યા, તમે અહીં ક્યાંથી? ઘરે એકલો હતો, પછી જો તમને વાંધો ન હોય તો આપણે સાથે બહાર જમવા જઈએ. અમિતાબેનને શું જવાબ આપવો તે તરત સૂઝ્યું નહીં, કિંતુ વિવેક ન ચૂક્યા. અરે, તમે અંદર તો આવો. હું બગીચામાં સાંજના સમયે લટાર મારવા ગઈ હતી. સહુ પહેલા બંને જણા બેસીએ અને લીંબુનું શરબત પીએ. શું બોલવું તે બંને જણને સમજ પડતી નહીં. ઉંમર હતી 55ની, પણ જાણે એમ લાગતું હતું બંને જણા મુગ્ધાવસ્થામાં હોય. મુગ્ધાવસ્થામાં ન હોય. આખરે અમિતાબેનને વાતનો દોર સાધ્યો. મને તો રોજ સાંજના બાગમાં ન જાઉં તો ચેન ન પડે. મુકેશ મામા હિંમત કરીને અમિતાબેનને દ્વારે આવીને ઊભા તો ખરા. તેમને તો ભાવતું હતું ને વૈદ્ય કીધું જેવી વાત થઈ ગઈ. મુખ પર ભલે હાસ્ય છલકાતું હતું, પણ દિલ કંઈક જુદું વિચારી રહ્યું હતું. જુવાનીમાં કરેલા તાઇફા અને તોફાન નજર સમક્ષ ધસી આવ્યા. એક વખત તો માયા નામની માનુનીએ પ્રસાદ પણ ચખડાવ્યો હતો. આ તો હવે 60માં 2-3 બાકી હતા એટલે 100 ચૂહા મારીને બીલી હજ કરવા આવી. બહેનને તેમની બધી વાતની ખબર ન હોય એ સ્વાભાવિક છે. હવે ખંધઈ કરતા સમજણ પરિપક્વ થઈ હતી. અમિતા સાથે જો સંબંધ શરૂ કરવો હોય તો તેમાં સચ્ચાઈનો રણકો હોવો જરૂરી છે. આવી સુંદર વ્યક્તિત્વવાળી બાઈની આભાથી અંજાયા હતા. દ્વારે આવીને ઊભા પણ હવે શું કરવું તે સમજ પડતી ન હતી. શબ્દો મુખમાંથી બહાર નીકળતા ન હતા. એકલતા સતાવતી હતી. જીવનની ઢળતી સંધ્યાએ
દિલ હૂંફ માંગતું હતું. કોઈ મિત્ર બને તેવી ખેવના હતી. અમિતાબહેનનું આકર્ષક વ્યક્તિત્વ કામણ કરી ગયું. પોતાનો ભૂતકાળ મલિન તેમજ અનાકર્ષક હતો એ વાત છાની રાખવામાં માલ હતો. અમિતા દિલની સાફ અને ગુણીય સ્ત્રી હતી. તે કળી ગયા હતા. દરવાજે ઊભા ઊભા આવા બધા ખયાલોને કારણે પગ ઘરમાં મૂકતા સંકોચ થયો. અમિતાબહેને ખૂબ મુખ પર હાસ્ય રેલાવી કહ્યું, અહીં સુધી આવ્યા જ છો તો ઘરમાં આવતા ક્ષોભ શાને કરો છો? વાતો કરીશું અને મન હશે તો ગરમા ગરમ ભજીયા અને ચા બનાવીશ. ભજીયાનું નામ પડતા મુકેશ મામાની મોઢની ભૂગોળ બદલાઈ ગઈ. ભજીયા તેમની મનભાવન વાનગી હતી. તે પણ કોઈ ખૂબ સુંદર સ્ત્રી બનાવે અને ગરમ ખવડાવે તો તેની પાસે સ્વર્ગનું સુખ પણ ફીકું લાગે. જેની સાથે અમૃત સમાન આદુ, ફુદીનો અને ઇલાયચીની ચા. લગભગ કૂદકો મારીને મુકેશ મામા ઘરમાં પ્રવેશ્યા. તેમના આવા દીદાર જોઈ અમિતાબહેન ખડખડાટ હસી પડ્યા. એક સેકન્ડ મનમાં અમલુકભાઈ ઝબકી ગયા. વિચાર તરત ખંખેરી નાખ્યો. કોને ખબર કેમ તે પણ આ પળ માણવા ઉત્સુક હતી. અમિતાને અંદાજ આવી ગયો હતો કે તું અનુભવી હતી. શરબત પીવાને બહાને ઘરમાં આવવાનું આમંત્રણ આપ્યું, જે મુકેશ મામાને ગમ્યું. ચાવી દીધેલ પૂતળાની માફક તેની પાછળ ઘસડાયા. ખબર નહીં કેમ હોશ હવાસ ગુમાવી બેઠા. પોતે ગુમરાહ થયા છે એવું અમિતાને ન લાગે એટલે અચાનક બોલી ઉઠ્યા, હા ચાલ, શરબત પીને આપણે કોપર ચીમનીમાં ડિનર લેવા જઈએ. અમિતાએ માત્ર એ રેસ્ટોરન્ટનું નામ સાંભળ્યું હતું. અમલુખના રાજમાં બહાર જવાનું બહુ ઓછું બનતું. સીધું સાદું જમનારો અમલુખ જ્યારે બહાર જમીને આવતો ત્યારે ઝાડા થઈ જતા. જ્યારે પણ બહાર જવાનું બોલે ત્યારે કહેશે, તને મહેનત ન કરવી હોય તો ખીચડી બનાવ, દહીં તો ઘરમાં છે જ, હું પાપડ શેકીશ અને ઝીણા કાંદા તેમજ ટમેટાનું સુંદર કચુંબર બનાવીશ, જેને કારણે મારા પેટને ટાઢક વળે. અમિતાને તથા બાને પણ ખીચડી ખૂબ ભાવતી. બાળકો ભલે રવિવારે બહાર જાય, તેઓ તો ઘરમાં બેસી જમતા અને સાંજે ફરવા નીકળતા. ચોપાટીના દરિયા કિનારે આવી બાકડા પર બેસી આભના તારા ગણતા. આજે કોપર ચીમનીનું નામ સાંભળી અમિતા ચમકી ગઈ. ભજીયા અને ચાનું આમંત્રણ આપ્યું છે તો બીજી વાર ખાઈશ. યાદ રાખજે, મને ભજીયા ખૂબ ભાવે છે. આજે મન થયું છે પણ આ રવિવારની રાતે રસોડામાં રજા. અમિતાને આ વાત ખૂબ ગમી. લીંબુનું મજેદાર શરબત બનાવી પીધું. આખા દિલમાં ઠંડક થઈ. તમે 5 મિનિટ ટીવી જુઓ, હું હમણાં જ તૈયાર થઈને આવું છું. સારું. 5 મિનિટમાં સરસ મજાની બોર્ડરવાળી સાડી પહેરીને અમિતા બહાર આવી. એકીટસે મુકેશ મામા તેને જોઈ રહ્યા. આ સ્ત્રી ભલે આધેડ ઉંમરની હોય પણ તેનું વ્યક્તિત્વ ખીલાવવામાં કુશળ છે. મનમાં પાકો નિર્ણય કર્યો, બસ આની સાથે સંબંધ બાંધી બાકીનું જીવન ખૂબ માણીને જીવીશ. ગાડી તો લાવ્યા ન હતા. અમિતા અંદર હતી ત્યારે બ્લુ કેબવાળાને ફોન કરી બોલાવી લીધો હતો. અમિતાની સામે દિલગીરી પ્રગટ કરતા મુકેશ મામા બોલ્યા, માફ કરજો, આજે ગાડી લાવ્યો નથી. ડ્રાઈવર 4 વાગે જતો રહ્યો. મન થયું એટલે ટેક્સી કરી અહીં આવી ચડ્યો. અરે કાંઈ વાંધો નહીં. એના અવાજમાં રણકો મુકેશ મામાને સ્પર્શી ગયો. કોણ જાણે અમિતાની કોઈ પણ વાત એમને ખૂબ ગમતી હતી. મનમાં શેખચલ્લીના મહેલ બંધાતા હતા. પૂર્ણ વિશ્વાસ હતો આ સ્ત્રીના દિલને જીતી મારા હૃદયની અને ઘરની રાણી બનાવીશ. જુવાનીમાં જે ટ્રેન ચૂકી ગયા હતા તે અત્યારે સ્ટેશન પર આવીને આહવાન આપી રહી હતી. દાદર ઉતરીને નીચે આવ્યા. ટેક્સીવાળો રાહ જોતો હતો. ઈશારામાં સમજાવી દીધું.
બહાર ખડે રહેના પૈસા મિલેગા. બંને જણ કોપર ચીમનીમાં દાખલ થયા. ડિનર ખાઈ અમિતાને તેને ઘરે ઉતારી મુકેશ મામા ઘરે જવા ઉપડ્યા. પગ ભલે ઘર ભણી જતા હતા, પણ મન ભૂતકાળમાં આંટા મારી રહ્યું હતું. ગાડી ગરાજમાં હતી. આજે રવિવારને કારણે ડ્રાઈવરને છુટ્ટી આપી હતી. અમિતાબહેનને ઘરે ટેક્સી કરીને આવ્યા હતા. પ્લેબોયનું બિરુદ પામેલા મામાએ વનિતાને ફસાવી હતી. તે જમાનામાં મજા માણવી હતી. પરણે તો જવાબદારી આવે બાપાનો દલ્લો મળ્યો હતો, તેથી તેનો સદુપયોગ કરવાનું વિચાર્યું. જે જુવાનિયા માટે સ્વાભાવિક હોય, ખાવો પીવો અને જીવો. વનિતા જીવનમાંથી ખસી ગઈ, પણ મોં પર એવી લપડાક મારી કે આજે પણ યાદ આવતા ગાલ ચોંચરે છે. એણે દૂર ગયા પછી સમાચાર આપ્યા, તેના ઉદરમાં જીવ પાંગરી રહ્યો છે. મને શોધવાની તકલીફ કરતો નહીં, હું હાથ નહીં આવું. ખરેખર એમ જ બન્યું. આજે 30 વર્ષ થયા, તેના કોઈ સમાચાર ન હતા. ભલે ને પછી જીવનનો રાહ બદલ્યો, પશ્ચાતાપ કર્યો, પણ નતીજા ઠણઠણ ગોપાલ. આ વાત મુકેશે કુટુંબમાં બધાથી છુપાવી હતી. માતા અને પિતા પુત્રના લક્ષણ જાણતા હતા. કાંઈ કહી શકતા નહીં. પુત્રને બગાડવામાં બંને સરખી હિસ્સે જવાબદાર હતા. જીવનનો રાહ બદલ્યા પછી બહેન અને તેના સંસારની નજદીક સર્યા. તેથી બહેનને પોતાના ભાઈ પર વિશ્વાસ. હવે ભૂતકાળ ઉખેડવામાં માલ ન હતો. મુકેશને અંતરમાં થતું, જો અમિતા સાથે સંબંધ કેળવવો હોય તો ભૂતકાળની વાત કરવી કે નહીં. અમિતાબહેનને છેતરવાની તેમની મરજી ન હતી. મન ખૂબ અવળચંડુ છે. સત્ય કહેવું એ નિર્ધાર કર્યો. તેનું પરિણામ શું આવશે એ વિચારવાની શક્તિ મુકેશ મામામાં ન હતી. અમિતા ખૂબ જચી ગઈ હતી. હવે 60ની આસપાસ પહોંચેલા, તેથી જીવનમાં સ્થાયી હતા. યુવાનીમાં ખૂબ રંગરેલિયા મન આવી હતી, તેથી કોઈની સાથે સંબંધ બાંધી ન શક્યા. અમિતાને જોઈને તે જીજીવિસા પાંગરી. કઈ રીતે વાત આગળ ચલાવવી કાંઈ ગતાગમ પડતી ન હતી. વિચારોમાં ખોવાયેલા મુકેશ મામા ઘરને દરવાજે આવીને ઊભા. ચાવી દીધેલા પૂતળાની માફક ઘર ખોલીને અંદર ગયા. સોફામાં ફસડાઈ પડ્યા. ફ્રીજમાંથી પાણી પીધું. દિમાગ હવે જરા તોડ કાઢશે એવું લાગ્યું. સહુ પ્રથમ પોતાની વહાલસોઈ બહેનને વાત કરવાનું વિચાર્યું. માતા અને પિતા તો હવે આ દુનિયા છોડી વિદાય થઈ ગયા હતા. બસ એક લાડલી બહેન જ હતી. તેનો પ્રતિકાર કેવો આવશે તે વિશે એકદમ અજાણ હતા. બહેન ઉંમરમાં માત્ર 2 વર્ષ નાની હતી. તેને દુનિયાદારીનું જ્ઞાન સારું હતું. તેમાં પાછી ડોક્ટર. પોતાના ભાઈને અમિતાબહેનમાં રસ પડ્યો છે એ વાત જાણતી હતી. તેના પરિણામે ખુશ હતી. દિલમાં એક ડર બેઠો, બહેનને કેવું લાગશે? તેને કેવી રીતે સમજાવશે? વનિતાએ કહ્યું હતું એ દીકરો આજે હયાત છે કે નહીં? હશે તો ક્યાં હશે? બધું હવામાં અધ્ધર છે. જો મળે તો ગળે વળગાડવા આ મુકેશ હાજર હતો. ગધા 25 વટાવી ચૂકેલો મુકેશ હવે તદ્દન ભિન્ન હતો. પણ કોને સમજાવે? વનિતાને આવડા મોટા ભારતમાં ક્યાં શોધે? વનિતા જીવે છે કે પછી? આમાંના કોઈ પણ પ્રશ્નનો જવાબ હતો નહીં. ખૂબ મૂંઝવણ થઈ. આનો ઉપાય શું કરવો? વિચારમાં ને વિચારમાં સોફા પર સૂઈ ગયા. ડિનર પ્રેમથી દબાવ્યું હતું, તેને કારણે નીંદર તો આવી. નીંદરમાં અમિતા પણ આવી. ખૂબ મુખ પર મલકાટ છવાઈ ગયો. સ્વપ્નાની દુનિયામાં મોજ માણતા નસકોરા બોલાવવા લાગ્યા. સવારે ઉઠ્યા ત્યારે ભાન આવ્યું. રામે આખી રાત સોફા પર પસાર કરી. સ્ફૂર્તિથી તન બદન તરવરતું હતું. અમિતા સાથે સ્વપ્નમાં મોજ માણી હતી, હવે પૃથ્વી પર પટકાયા. આધેડ ઉંમરના મુકેશ મામા અમિતાના પ્રભાવથી અંજાયા હતા. જુવાનીમાં ગાડી ચૂકી ગયા હતા. હવે કેમ જાણે જીવવાના ઓરતા જાગ્યા હશે.
અમિતાબહેને તેમનામાં સૂતેલા નાગને છેડ્યો હતો. સામે પક્ષે શું હાલ છે તેનો જરા પણ અંદાજ એમને ન હતો. અમિતાબહેને જિંદગી માણી હતી. ભલે પૈસાની છોડો ઉડતી ન હતી, પણ પૈસો સુખ આપે છે એવું તો ક્યાંય સાંભળ્યું ન હતું. અમલખના પ્રેમ આગળ તેની કોઈ વિસાત ન હતી. વળી સુંદર બે બાળકો, પ્રેમાળ સાસુ અને સસરાની ઓથ. મુકેશ મામાને લાગ્યું આ આગ એક બાજુની છે. તેમને વિશ્વાસ હતો પ્રેમથી અમિતાનું દિલ જીતી શકાશે. જુવાનીમાં ખુમારી અને કામણ કોઈ પણ સ્ત્રી પર ચાલી શકે તેવી તેમની કમાલ હતી. વાતને બ્રેક ત્યાં જ લાગી જ્યાં વનિતાની યાદ ટપકી પડી. જવાનીના કાળ દરમિયાન કરેલી એ ભૂલ અક્ષમ્ય હતી. પસ્તાવો થયો હતો, પણ તેનું પ્રાયશ્ચિત ક્યાં? ડૂબતો માણસ જેમ તરણાનો સહારો લે તેમ તેમને માટે પોતાની નાની બહેન હતી. હવે તે કેટલો ભાઈમાં વિશ્વાસ મૂકે છે તે જોવાનું છે. સવારનો સમય હતો, નિવૃત્તિકાળનો સમય હતો, એટલે સવારના પહોરમાં ક્યાંય જવાની ઉતાવળ ન હતી. વાણિયાના દીકરાએ પૈસા એવી રીતે પાથર્યા હતા કે કામ ન કરે તો પણ બેઠી આવક હતી. મુકેશ બાળપણથી ફળવેલો હતો. ભણવામાં દરેક વર્ષ 2 વર્ષે પૂરું કરે. માંડ માંડ 12મી પાસ કરી કોલેજમાં ગયો ત્યારે લગભગ ઉંમર થઈ ગઈ હતી 21 વર્ષની. આઝાદી મળી, નવી ગાડી મળી. છોકરીઓ પણ રોફ જમાવવામાં ભણવાનું લપાઈ ગયું. કોલેજના છોકરા અને છોકરીઓ ભણવા કરતાં રખડવા પર વધુ ધ્યાન આપે. એમાંય પૈસાદારનો નબીરો, પછી પૂછવું જ શું? દર વખતે ગાડીમાં બાજુમાં નવી છોકરી જણાય. ઘણી એકાદ વારમાં સમજી જાય, કોઈક દિલ આપી પસ્તાય. વનિતાનું એવું જ બન્યું. ચબરાક વનિતા મુકેશની વાતોમાં ભોળવાઈ ગઈ. જ્યારે હકીકત સામે આવી ત્યારે જરાક મોડું થઈ ગયું હતું. તન અને મન બંને મુકેશને સમર્પિત થઈ ચૂક્યા હતા. જ્યારે હકીકત જણાવી ત્યારે મુકેશની અસલિયત બહાર આવી. વનિતા ખૂબ હોશિયાર હતી. તેને આવી ગંદી રમતમાં જરા પણ રસ ન હતો. મુકેશને પાઠ ભણાવી ગાલ પર લપડાક ચોંટાડી તેની જિંદગીમાંથી ખસી ગઈ. કોઈ નિશાની, કોઈ કેળી યા કોઈ પણ સમાચાર મેળવવા મુશ્કેલ થઈ ગયા. જ્યારે મુકેશની આંખો ખુલી ત્યારે ખૂબ મોડું થઈ ગયું હતું. વનિતા મુંબઈની ન હતી, બેંગ્લોરથી ભણવા માટે આવી હતી. બસ આનાથી વધારે મુકેશને કાંઈ જ ખબર હતી નહીં. મુકેશે બેંગ્લોરમાં પ્રાઇવેટ ડિટેક્ટિવ રોકી તપાસ પણ કરાવી ચૂક્યો. કશું હાથ ન લાગ્યું. કોને ખબર કેમ તેનો છોકરીઓમાંથી રસ ઉડી ગયો હતો. તેણે ભૂલ કરી છે એવું લાગ્યું. ચોરની માં કોઠીમાં મોં ઘાલી રડે એવા હાલ થયા હતા. ક્યાં મોઢે પોતાના પરાક્રમની વાત કોઈને પણ જણાવે. માતા અને પિતાને બહાના બતાવી પરણવાની ના પાડી. નાની બહેન કશું જ કહી ન શકી. આમ પણ બંને વચ્ચે ખૂબ અંતર હતું. બહેન ભણવામાં હોશિયાર, ડૉક્ટરનું ભણવા દિલ્હી ગઈ. સાથે ભણતા ડૉક્ટરને દિલ આપી ખુશ થઈ. ભણવાનું પૂરું કરી બંને જણા પરણી ગયા. સંસારમાં ખૂબ સુખી થઈ. હવે ભાઈ સાથે વાત કરવાની છૂટ આવી ત્યારે ભાઈ બહુ બોલતો નહીં. મુકેશ મામા દ્વિધામાં હતા. શું કરવું એ પ્રશ્ન મૂંઝવતો હતો. ધૂનમાં ને ધૂનમાં મહારાજે બનાવેલો ગરમ નાસ્તો ખાધો. ચામાં ખાંડ નાખવાનું મહારાજ ભૂલી ગયા હતા. મુકેશભાઈને કાંઈ પણ ભાન હોય તો ફરિયાદ કરે ને. આ તો નોકરે કહ્યું ત્યારે મહારાજે ચાખી અને ખબર પડી. મહારાજને દાળમાં કાળું લાગ્યું. શેઠને કાંઈ પણ કહેવાની કે પૂછવાની ઘરના નોકરામાં તાકત ન હતી. છાપું વાંચ્યું, મનોમન કંઈ નક્કી કરી નીકળી પડ્યા. આવી ઊભા બહેનને આંગણે. બહેનને હોસ્પિટલ જવાનું હતું. ભાઈને જોઈ નવાઈ તો પામી, પણ બોલી કાંઈ નહીં. અરે તારે જવાનું છે એ મારા મગજમાંથી જ નીકળી ગયું. ચાલ પછી આવીશ. ભોઠા પડીને પાછા વળ્યા.
બહેનને લાગ્યું ભાઈ વાત કરવા આવ્યો છે. જો હું સાંજે વહેલે આવીશ તો તને ફોન કરું છું, કહીને ડ્રાઈવરને ગાડી હોસ્પિટલ લઈ જવાનું કહ્યું. મુકેશ વિચારમાં પડ્યો, શું આ ઉંમરે આવો પ્રેમ થાય ખરો? અમિતામાં એવું તો શું મને દેખાય છે? તે સુંદર છે, ખૂબ પ્રતિભાશાળી અને મનમોહક છે. તેના વર્તનમાં, બોલવા ચાલવામાં અનેરી અદા છે. લેખિકા બન્યા પછી તેની છટા સામેવાળી વ્યક્તિને આંજી દે તેવી છે. તેના મુખ પર ગર્વ નહીં, સંતોષ તરવરે છે. મુકેશ વહેમમાં માનતો નહીં, અંધશ્રદ્ધા તેને ખપતી નહીં, છતાં પણ આજે મનોમન ભગવાનને પ્રાર્થના કરી રહ્યો. હે પ્રભુ, જુવાનીના તોરમાં ઘર ન વસાવ્યું. આજે ખબર નહીં કેમ આ ઉંમરે અમિતા સાથે દિલથી સંબંધ જોડાય તેવી મરજી છે. આવી ભાવના તો કોઈના માટે નહોતી થઈ. અરે, વનિતા તો બાળક આપવાની હતી, એ જાણીને પણ આ ઉમંગ દિલમાં નહોતો પ્રસર્યો. જો આને પ્રેમ કહેવાતો હોય તો તે મને થયો છે. આ તો જીવનની પરિપક્વ અવસ્થા છે. માત્ર પપી લવ નથી. કોઈ પણ રીતે મને અમિતા સાથે ગળ બેસાડી આપ. હું તેને સાફ મારો ભૂતકાળ કહીશ. અત્યારે મારા મનમાં ઉદ્ભવતી લાગણીઓનું નિસંકોચ પ્રદર્શન કરીશ. તે મારામાં વિશ્વાસ મૂકે એવું સઘળું કરવા હું તૈયાર છું. આટલું બધું વિચાર્યા પછી મુકેશ અટ્ટહાસ્ય કરી રહ્યો. તેને પોતાને નવાઈ લાગી. ખરેખર આ ગાંડ પણ નથી. શું આને પ્રેમ કહેવાતો હશે? જે એણે યુવાનીમાં કોઈના પ્રત્યે ઉદ્ભવ્યો ન હતો. અચાનક વિચારોએ છલાંગ મારી. આ તો મારા હાલ છે. અમિતાને આમાંની કોઈ લાગણી નહીં હોય. એ તો પ્રૌઢ છે. સંસાર માણી ચૂકેલી સ્ત્રી છે. તેને 2 યુવાન બાળકો છે. પતિ ગુમાવ્યાનો વિયોગ હજુ તેના મુખ પરથી વિલીન થયો નથી. આ કાર્ય લોઢાના ચણા ચાવવા જેવું છે. મુકેશને ખુદમાં પુષ્કળ વિશ્વાસ હતો. ધીરજ રાખી કામ કરવાનું હતું. કઠિન કામ આસાન કરવાના રસ્તા વિચારવા લાગ્યો. અમિતા પ્રત્યે સ્નેહ જતાવવામાં સાવચેતી રાખવી પડશે. કુનેહપૂર્વક તેની નજીક સરવું, ઉતાવળ કરવી નહીં. ધીરે ધીરે એના દિલમાં પ્યારની સરવાણી ફૂટે એવા પ્રયાસ કરવા. વાણી અને વર્તન બંને એટલા મૃદુ રાખવા. અમિતાની સાથે કોપર ચીમનીમાં ડિનરની મજા માણ્યા બાદ પછી જાણે જોઈને તેને મળવાનું ટાળ્યું. તેને જોવું હતું અમિતાને તેની ગેરહાજરી સાલે છે કે નહીં. બહેનને ત્યાં જતો, અવની અને આલોકના બાળકો પર વહાલ વરસાવતો. એક પણ અક્ષર અમિતાની બાબતમાં ન પૂછતો, ન રસ દર્શાવતો. આજે જે ધાર્યું હતું તે જ થયું. અમિતા પણ બાળકોને રમાડવા આવી હતી. ના, અવનીએ મમ્મીને બોલાવી હતી. અવનીને બાળકોને પ્લે સ્કૂલમાં મૂકવા હતા, તેથી તેમની નર્સરીમાં જવાનું હતું. આજે માત્ર બાળકોના માતા અને પિતાએ મળવા જવાનું હતું. 2 બાળકો આયા પાસે મૂકતા તો તેનો જીવ ચાલતો નહીં. અમિતા આવી એટલે મુકેશ મામાએ જવાની તૈયારી દર્શાવી. સહજ ભાવે અમિતા બોલી, અરે, હું આવીને તમે ચાલ્યા? ના, એવું નથી. હું તો અહીંથી જતો હતો એટલે બાળકોને જોવા ઊભો રહ્યો. મને ખબર ન હતી તેમનો આજનો પ્રોગ્રામ શું છે. તમે પણ બેસો, સાથે હશો તો સમય જલ્દી પસાર થશે. મુકેશ મામાને તો ભાવતું તું ને. વૈદ્યે કીધું. આજે તો અમિતા સાવ સહજ ભાવે બોલી હતી એટલે મુકેશ મામાને થયું, ચાલ જીવ, આજની સાંજ આ નાનકા ભાણા ભાણીને નામ. અમિતાનો સંગ માણવા તો મળશે ને.